તો સ્ટોક માર્કેટ ફિલ્ડ બહુ વાઇડ એકદમ મોટું છે. શું 500 કે 1000 જેટલી નાની રકમથી શરૂઆત કરી શકાય ખરું? આપણા દેશના ફિનાન્સ મિનિસ્ટર જ્યારે નિર્મલા સીતારમણજી છે કે જે સિન્સ 2019થી આખા દેશનું ફાઇનાન્સ મેનેજ કરે છે. ફક્ત સેવિંગ્સ નહીં, હવે જરૂર છે સમજદારીપૂર્વક ઇન્વેસ્ટમેન્ટની. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર ઉપર સેલ્ફ ઇન્વેસ્ટમેન્ટ વિશે. દેશની ઇકોનોમીની જો વાત કરતા હોય આપણે, તો આપણા રાષ્ટ્રપતિ કે પછી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર કે જે બે અલગ અલગ સેક્ટર ઉપર બહુ જ મહત્વની ભૂમિકા ધરાવે છે. જો દેશના આ તબક્કે મહિલાઓનું આટલું પ્રાધાન્ય હોય તો દરેક ઘરની સ્ત્રી કેમ ન આગળ આવી શકે? અને આ જ પોઈન્ટને ધ્યાનમાં લઈને આજે આપણે મળવા જઈ રહ્યા છીએ એવા જ એક વ્યક્તિત્વને કે જે ઇન્વેસ્ટમેન્ટ અને સ્ટોક માર્કેટ ક્ષેત્રે 20 વર્ષના અનુભવી છે. આપણે મળવા જઈ રહ્યા છીએ મિસ્ટર મિહિર મહેતાને. સર ઇઝ અ એક્ટિવ બિઝનેસ પાર્ટનર ઓફ મોતીલાલ ઓસવાલ ફાઇનાન્સ સર્વિસ લિમિટેડ. અને આજે સર સાથે આપણે વાત કરવાના છીએ કેટલીક એવી પોલિસીઝ, કેટલાક એવા મુદ્દાઓ વિશે કે જે દરેક સ્ત્રીએ સાંભળવા જોઈએ જ્યારે વાત ઇકોનોમી અને માર્કેટની હોય. સર, ઘણી મહિલાઓ સેવિંગ્સ તો કરતી હોય છે, પણ જ્યારે વાત આવે ઇન્વેસ્ટમેન્ટની તો કદાચ આ બાબતે એ લોકો જોઈએ એટલા અવેર નથી હોતા. તો સિમ્પલ વર્ડ્સમાં એ મહિલાઓને તમારે જો માર્કેટની વાત કરવી હોય દેન હાઉ વિલ યુ ડિફાઇન? સૌ સાચી વાત કરી તમે. ટ્રુ કે આપણો દેશ અત્યારે એટલો બધો આગળ વધી ગયો છે કે જેમાં એવું નથી કે મહિલાઓ ક્યાંય પણ પાછળ છે. તો વુમેન એમ્પાવરમેન્ટ, મહિલા સશક્તિકરણને આપણે ધ્યાનમાં લઈએ તો કોઈ સેક્ટર એવું બાકી નથી રહ્યું. જેમ કે તમે વાત કરી, હું એ જ કહેવાનો હતો કે આપણા દેશના ફિનાન્સ મિનિસ્ટર જ્યારે નિર્મલા સીતારમણજી છે કે જે સિન્સ 2019થી આખા દેશનું ફાઇનાન્સ મેનેજ કરે છે. તો આપણા દેશની દરેક મહિલા શક્તિ પણ ફાઇનાન્સમાં ઇન્વોલ્વ થઈ શકે. જ્યારે દરેક જેમ અર્નિંગ ઇટ્સ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, તો કમાવવું જેટલું ઇમ્પોર્ટન્ટ છે એટલું જ ઇન્વેસ્ટમેન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સિમિલરલી અત્યારે મહિલાઓ પણ એની ઇક્વલ આવી અને ઇન્વેસ્ટમેન્ટ મહિલાઓ પણ માર્કેટમાં એક્ટિવલી અર્નિંગ કરે છે. તો જ્યારે બંને લોકો સિમિલર અર્નિંગ કરે છે તો ઇન્વેસ્ટમેન્ટના પાર્ટમાં મહિલાઓ કેમ પાછળ રહી જાય? તો હું એટલું આપણા મહિલાઓ માટે, આપણા વુમેન્સ માટે એવું લઈ આવવા માગું છું, એવું સમજાવવા માગું છું કે ઇન્વેસ્ટમેન્ટ માટે બધી જ મહિલાઓ પોતાના સેવિંગ્સ ધીમે ધીમે એ સેવિંગ્સને એક વેલ્થ ક્રિએશન્સ ઉપર લઈ જાય અને મોટો ભાગ ઇન્વેસ્ટમેન્ટનો જે છે એમાં મહિલાઓનો પણ પાર્ટ હોવો જોઈએ. એટલે ઇન્વેસ્ટમેન્ટના ટર્મને તમે રીડિફાઇન કર્યું છે એવું કહી શકાય? કહી શકાય કે જે છે વેલ્થ ક્રિએશન. યસ, વેલ્થ ક્રિએશન અને સેવિંગ્સ આમ જુઓ તો બહુ માઇનોર ડિફરન્સ છે, પણ એને તમે થોડા ડીપલી જ્યારે જોવા જાઓ ત્યારે તમને ખ્યાલ આવે કે સેવિંગ્સ તો દરેક મહિલાઓ કરતી જ હશે. તમે તમારા મધર કોઈ પણ ફેમિલીના હશે, એ જ્યારે મંથલી એક્સપેન્સ એને આપવામાં આવતા તો એમાંથી પણ સેવિંગ્સ કરતા હોય. પણ એ સેવિંગ્સ છે ને એ લિમિટેડ પોર્શન્સ હોય છે, ટૂંકા ગાળા માટે હોય છે. પણ જ્યારે એ સેવિંગ્સને જો ક્લબ કરી દેવામાં આવે, એનું એક મોટું ફંડ ઊભું કરવામાં આવે તો એને વેલ્થ ક્રિએશન્સ કહેવાય. અને એક મોટા આઉટકમની રૂપે બહાર આવતી હોય. યસ, ડેફિનેટલી. કેમ કે કાલે સવારે ઇન ફ્યુચરમાં કઈ જગ્યાએ ક્યારે ઇન્વેસ્ટમેન્ટને રિક્વાયરમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટના યુઝની રિક્વાયરમેન્ટ્સ, ક્યારે વેલ્થની રિક્વાયરમેન્ટ આવશે એ ખ્યાલ ન હોય. પણ તમે એવરી મંથ, એવરી પાર્ટ, એવરી ટાઈમ કે તમે ઇન્વેસ્ટમેન્ટ કટકે કરતા ગયા તો એ જે વેલ્થ ક્રિએટ થયું છે કે જેને તમે સારી એવી જગ્યાએ યુઝ કરી શકો છો. તો મહિલાઓ પાસે એક સૌથી મોટી વસ્તુ એ છે, મારા લાઈફના એક્સપિરિયન્સ ઉપરથી હું તમને કહી શકું. માય મધર ઇઝ અ સિંગલ પેરેન્ટ. મારા ફાધર એક્સપાયર થઈ ગયા બહુ નાની એજ હતી મારી ત્યારે. તો મારા મમ્મીએ એક વસ્તુ કરીને બતાવી છે કે એક મહિલા થઈ અને અમને બંને ભાઈઓને નાની અમાઉન્ટ, સ્મોલ અમાઉન્ટને પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં, સેવિંગ કરતાં આજે બહુ સારા લેવલે અમને યુઝ કરાવી શીખ્યા, ઉપયોગમાં આપી શીખ્યા. તો એક મહિલા છે એ જ્યારે સેવિંગ્સ કરે છે તો મેં એવું જોયું છે કે પુરુષો કરતાં પણ સારું રિટર્ન મેળવી શકે છે. કેમ કે એનો માઇન્ડસેટ છે ને એ બહુ સરસ, બહુ પોઝિટિવ વેમાં હું કહું છું કે બહુ સરસ હોય છે. કે જ્યારે મેલ છે એ ક્યારેક એવું બનતું હોય કે પેનિકમાં આવી જાય, ક્યાંક ફ્રસ્ટ્રેશન્સમાં આવી જાય તો એના ડિસિઝનો છે એ બ્રેક કરી નાખે, રૂલ્સ રેગ્યુલેશન્સ બ્રેક કરી નાખે. જ્યારે મહિલાઓ છે એનું એવું છે કે તમારા સ્ટોક માર્કેટના ફિલ્ડમાં
ઇન્વેસ્ટમેન્ટમાં મેં એવું જોયું છે કે અમુક ઘણી બધી મહિલાઓ ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે જે લોકોનું મેં એનો પેટર્ન જોઈ છે. તો એ પેટર્નમાં મને એવું ક્લિયર જોવા મળ્યું છે કે એ લોકો લોસ જતો હોય ને તો તરત ક્વિકલી એક્ઝિટ થઈ જાય, જ્યારે પ્રોફિટમાં એ મોસ્ટ ઓફ ટાઈમ વેઇટ કરે. પુરુષોમાં ઊંધું જોવા મળતું હોય છે. એની હિંમત વધારે હોય છે, એટલે શું થાય છે કે જ્યારે પણ કંઈ પણ લોસ જતો હોય તો એ વેઇટ જ કરી રહે. રિસ્ક લેવા માટે રિસ્ક લેવામાં અપ ટુ ધી એન્ડ ટુ રિસ્ક લેવામાં પ્રોફિટમાં મહિલાઓ વેઇટ કરે છે, એટલી વેઇટ છે ને પુરુષો નથી કરી શકતા. પ્રોફિટ મળે તો એક્ઝિટ થઈ જાય અને લોસમાં વેઇટ કરી રહ્યા હોય છે. ઓકે સર, તમે એક ટર્મ મેન્શન કર્યો સ્ટોક માર્કેટ. જો સાવ આપણે રેગ્યુલર હાઉસવાઈફ કે વર્કિંગ વુમન્સ કોઈ પણ ફિમેલ સેન્ટ્રિક જો વાત કરતા હોય, જ્યારે આપણે વાત કરતા હોય વિમેન્સ ડે પર, તો આ સ્ટોક માર્કેટને સાવ સિમ્પલ ટર્મ્સમાં ડિફાઇન કરી અને અમને એ પોઈન્ટ ઉપર વધારે ગાઈડ કરો. ડેફિનેટલી મેં જેમ તમે કહ્યું એમ કે વુમેન્સ પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાં કરવા માટે એક્ટિવ થઈ જાય જો, તો આપણા દેશની ઇકોનોમીનો ઘણો બધો પાર્ટ છે કે જે વુમન કવર કરી શકે છે. તો સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આપણા સમાજમાં ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટના પાર્ટ છે, જેમ કે ફિક્સ ડિપોઝિટ કરતા હોય છે, ગોલ્ડ સિલ્વર્સ હોય છે, રિયલ એસ્ટેટ છે, બધા ઘણા બધા સોર્સ છે. પણ એમાંનું જેમાં હું કનેક્ટેડ છું એ ફિલ્ડ છે સ્ટોક માર્કેટ. સ્ટોક માર્કેટ ફિલ્ડ વુમેન્સ માટે હું વધારે પ્રિફર કરીશ. એક જેમ એફડી છે એ પણ બહુ સારું છે, ને એ એટલા માટે એ બેનું રીઝન કોમન છે કે નાની એવી એમાઉન્ટથી પણ તમે આમાં એન્ટ્રી કરી શકો છો. ઓકે. જેમ ફિક્સ ડિપોઝિટ છે કોઈ વ્યક્તિ કોઈ વુમેન્સ છે સ્ટાર્ટ કરવા માંગે તો 10,000 5,000 2,000 થી પણ કરી શકે છે, પણ એનું જે રિટર્ન છે એની કમ્પેરિઝનમાં સ્ટોક માર્કેટનું રિટર્ન ખૂબ સારું હોય છે. ઓકે. તો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ જો વુમેન્સ છે એને થોડું પ્રોપરલી સમજી, કેમ કે કોઈ પણ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં એનું નોલેજ હોવું જોઈએ. યસ, પ્રોપર ગાઈડન્સ હોવું જોઈએ. યા, તો પ્રોપર નોલેજ મેળવી અને જો એ સ્ટોક માર્કેટમાં એક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ કરે તો ઘણા બધા એવા પોઈન્ટ છે કે જેમાં જેમ કે મ્યુચ્યુઅલ ફંડ છે, ડાયરેક્ટ સ્ટોક્સ છે, એસઆઈપી થઈ શકે, આ બધા સોર્સ છે કે જે સ્ટોક માર્કેટ સાથે કનેક્ટેડ છે. આમાં ઇન્વેસ્ટમેન્ટ વુમેન્સનું ધીમે ધીમે વધતું જઈ શકે એવી મારી ખુદની ઈચ્છા છે. હું પણ એવું ઈચ્છું છું કે એના માટે આજે વુમેન્સ ડે ઉપર હું તમારા માધ્યમથી, આપણું જૂનાગઢના માધ્યમથી એવું ડિક્લેર કરું છું કે વુમેન્સ માટે જો આમાં ઇન્ટરેસ્ટેડ હોય તો હું એને ફ્રી ઓફ કોસ્ટ, વિધાઉટ એની કોસ્ટ હું ગાઈડ કરવા તૈયાર છું. એના માટે એક બેચ સ્ટાર્ટ કરીએ કે જે બેચ વીકમાં 1 કે 2 દિવસ અમે કરી શકીએ, એના માટે રજિસ્ટ્રેશન્સ કરાવી શકીએ છીએ. તો આ એક મારી ખુદની એવી ઈચ્છા છે કે વુમેન્સે મેક્સિમમ નોલેજ મેળવી અને પછી એમાં ઇન્વેસ્ટમેન્ટ. ધેટ્સ અ રિયલી ગ્રેટ માઇન્ડસેટ એવું કહી શકાય. સર, તમે વાત કરી કે બહુ નજીવી કિંમતથી ઇન્વેસ્ટમેન્ટ બાબતે સ્ત્રી છે આગળ વધી શકે, તો ત્યારે એક સવાલ થાય કે શું 500 કે 1000 જેટલી નાની રકમથી શરૂઆત કરી શકાય ખરું? ડેફિનેટલી. અને ઇફ ઇટ્સ ન પોસિબલ હોય તો એ કયા વેઝ છે કે જેના થ્રુ સ્ટાર્ટિંગ ફેઝ ઉપર એ અર્લી ઇન્વેસ્ટર્સ છે એ પોઈન્ટ ઉપર ઇન્વોલ્વ થઈ શકે? સાવ સાચો ક્વેશ્ચન છે કે કેમ કે નાની એમાઉન્ટની વાત થાય તો તમે એવું કહી શકો કે ભાઈ દરેક, એટલે કેટલી એમ? હા બરોબર છે, કેમ કે આપણે એવું સમજતા હોઈએ છીએ કે એવું જરૂરી નથી કે મહિલાઓએ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બહાર અર્નિંગ જ કરતા હોય. અર્નિંગ નથી કરતા, પણ જે મંથલી, કેમ કે મહિલા છે એ આમ તો લક્ષ્મીજી જ છે, એના હાથમાં મંથલી જે એક્સપેન્સના અંત બધું એના ઘરમાં આપવામાં આવતું એમાંથી પણ સેવિંગ કરે છે. તો ઈ સેવિંગ્સ છે એ તો નોમિનલ હશે, માઇનોર એમાઉન્ટ. તો એ એમાઉન્ટનો પણ ઇન્વેસ્ટમેન્ટ જો કરી શકે તો એવું જરૂરી નથી કે અર્નિંગ કરવા બહાર ક્યાંય જાય છે તો જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. એટલે 500,000 જેવી રકમથી પણ સ્ટાર્ટ કરી શકાય. તો એના માટે સમજો કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એસઆઈપી છે કે જે મ્યુચ્યુઅલ ફંડનો એક પાર્ટ છે. મ્યુચ્યુઅલ ફંડનું બધું જ ઇન્વેસ્ટમેન્ટ હોય છે, એમાં ઘણા બધા સેક્ટર્સ હોય છે કે જેમ કે ડાયરેક્ટ ઇક્વિટીમાં મ્યુચ્યુઅલ ફંડ્સનું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, ડેટમાં ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, લિક્વિડ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. તો એમાં એક સ્મોલ એમાઉન્ટ એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનના વેથી થઈ અને એક ઇન્વેસ્ટમેન્ટ નાની એમાઉન્ટનું પણ મહિલા કરી શકે છે. 500, 1000, 2000 એક મંથલી એક ફિક્સ ડેટ નક્કી કરી શકે. એ ડેટના એને યાદ પણ ના રાખવું પડે, એના બેંકના અકાઉન્ટ્સમાંથી એને આપેલા રાઇટ્સના કારણે એક ફિક્સ ડેટે એમાઉન્ટ કટ થાય, ડિડક્શન થઈ જતું હોય છે. અને એ ઇન્વેસ્ટમેન્ટ ખુદને કદાચ સમજો ફોર એક્ઝામ્પલ 1,000 રૂપીઝ ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એટ ધ એન્ડ ઓફ યર 12 મહિનાના અંતે એને ખુદને ખ્યાલ ન હોય અને 12,000 જેવું એક વેલ્થ ક્રિએટ થઈ ગયું. અને યર ઓન યર જ્યારે લોંગ ડ્યુરેશન્સ માટે એ ઇન્વેસ્ટમેન્ટ છે એ વેલ્થ ક્રિએટ કર્યા પછી મુસીબતના સમયમાં કે ક્યારેય પણ લાઈફમાં જરૂર પડે તો એ વેલ્થ એને બહુ જ કામ આવે છે. ફૂલ છે એ યુઝ તરીકે સાબિત થતું હોય છે. આપણે વાત કરીએ એવી મહિલાઓની
કે જે કદાચ આખા ઘરનો હિસાબ માંડીને બેસે અને પછી પાઈ જોડીને એના હાથમાં જે કોઈ રકમ વધતી હોય છે, આપણે વાત કરી જ કે 500 કે 1000ની જો વાત કરીએ, હવે જો એવી મહિલાઓને આપણે એસઆઈપી ટર્મ શું છે એના વિશે માહિતગાર કરવા હોય, કે જે સાવ એકદમ ટિપિકલ હાઉસવાઇફથી બિલોંગ કરે છે, મિડલ ક્લાસથી બિલોંગ કરે છે, કે જે આખા ઘરના ખર્ચા બધા હિસાબ માંડ્યા પછી જે એના પાસે વધે છે, એ લોકો માટે એસઆઈપી શું છે એના વિશે વાત કરો. આમ જુઓ ને તો સ્ટોક માર્કેટ ફિલ્ડ બહુ વાઇડ એકદમ મોટું છે કે જેને થોડી મિનિટોમાં કવર કરવું એ ડિફિકલ્ટ છે. એટલા માટે જ મેં આ બેચની વાત કરી કે જે લોકો ઇન્ટરેસ્ટેડ હોય એને આપણે ડિટેલ્સથી આખું સમજાવી શકીએ કે બેઝિકથી સ્ટેપ બાય સ્ટેપ, ઓકે, તો એ આપણે એમાં કવર કરી શકીએ. પણ અત્યારે હું તમને એક બ્રીફ એવું આપી શકું કે જે કંપનીઓ માર્કેટમાં અવેલેબલ હોય છે એ બધી કંપનીઓ જે પ્રોડક્શન્સ કરતી હોય છે, જે કાંઈ બી સેક્ટર્સ હોય છે, એ બધી કંપનીઓ જે લિસ્ટેડ હોય છે, નેશનલ સ્ટોક એક્સચેન્જ હોય, બોમ્બે સ્ટોક એક્સચેન્જ હોય, તો એ જે લિસ્ટેડ કંપનીઓ છે એ લિસ્ટેડ કંપનીઓની ઉપર જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કોઈ વ્યક્તિગત કરવા જાય, એટલે કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવા જાય, તો એવા સમયમાં એનું રિસ્ક ફેક્ટર છે એ બહુ હાઈ થઈ જતું હોય છે. ઓકે, કેમ કે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કોઈ સ્ક્રિપ્ટમાં કરો તો તમારે એના માટેનું પ્રોપર નોલેજ લેવું પડે, યસ, તમારે ક્યારે એન્ટ્રી કરવી, કેમ કે સ્ટોક માર્કેટનો સૌથી સારા મહત્વનો પોઈન્ટ છે, જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ક્યારે એન્ટ્રી કરવી, ક્યારે એક્ઝિટ કરવું, કેટલો ટાઈમ હોલ્ડ કરવો. ઓકે, તો એ બધું નોલેજ મેળવી અને તમે પર્ટિક્યુલર સ્ક્રિપ્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો, એક શેર્સમાં, એક કંપનીમાં, તો એમાં એવું થતું હોય છે કે તમારે જાજુ રિસર્ચ માંગી લે. જ્યારે એ કાંઈ ના કરવું પડે એના માટે થઈને મ્યુચ્યુઅલ ફંડ, જે એમફીની અંદરમાં આખું કવર થાય છે, કે જે લોકો ગવર્મેન્ટ આખું એનું ઓબ્ઝર્વેશન રાખે છે કે કસ્ટમર્સનું હિત એમાં સચવાઈ રહે, જેમ સેબી છે, એ બધા કંપની છે કે જે લોકોનું ધ્યાન રાખે છે. તો એમફીની અંડરમાં જ્યારે મ્યુચ્યુઅલ ફંડ છે, તો મ્યુચ્યુઅલ ફંડમાં ફંડ મેનેજર્સ હોય છે જે કંપનીએ અપોઇન્ટ કરેલા હોય. ઓકે, એ લોકો ઓન બિહાફ ઓફ ઇન્વેસ્ટર્સ એ માર્કેટમાં જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ લોકો જ નક્કી કરે, એનું રિસર્ચ એ જ કરશે કે કયા શેર્સ લેવા, થોડો આખું એક્ઝિટ ક્યારે exit થવું, એ જ પ્રિપેર કરીને તે આખું કરશે. તો આપણી ઉપરથી એઝ અ ઇન્વેસ્ટર્સ આપણી ઉપરથી જવાબદારી જ નીકળી જાય છે કે ક્યારે એન્ટ્રી કરવી, ક્યારે એક્ઝિટ કરવું, કેટલો ટાઈમ હોલ્ડ કરવું, કઈ સ્ક્રિપ્ટ સિલેક્ટ કરવી. તો અને એમાં ઘણીવાર ડાયવર્સિફિકેશન્સની જરૂર હોય છે. તો એ ડાયવર્સિફિકેશન્સ આપણે એક અમાઉન્ટ, નાની અમાઉન્ટમાં એક કંપનીમાં નહીં કરી શકીએ. જ્યારે એ લોકો શું કરશે કે એક મોટી બધી અમાઉન્ટ, આખા પેન ઇન્ડિયા જે અમાઉન્ટ આવી છે એને ઇન્વેસ્ટ કરશે, તો એનું ડાયવર્સિફિકેશન થઈ જશે. તો આપણું જે એમાઉન્ટ નાની છે, કદાચ 500,000થી એ સ્ટાર્ટ કર્યું હશે એસઆઈબી, તો જે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ છે એ મ્યુચ્યુઅલ ફંડમાં જ ઇન્વેસ્ટ થશે અને એ મ્યુચ્યુઅલ ફંડ છે એ કોઈ સારા ફંડ મેનેજર મેનેજ કરશે. ઓકે, એટલે આપણી રિસ્પોન્સિબિલિટી છે જસ્ટ ખાલી જે અમાઉન્ટ છે એ જ ખાલી આપણે અમાઉન્ટ જ કહેવાની છે. પૂરો પ્રોસેસ છે એ કોઈ થર્ડ પર્સન જે છે એ હેન્ડલ કરે છે, કે જે ઓલરેડી ડિસ્કસ્ડ છે પહેલાથી, બિફોર એનરોલિંગ ફોર એની સચ ઇન્વેસ્ટમેન્ટ. કેમ કે એ જે વ્યક્તિ છે ફંડ મેનેજર, એ ફૂલ્લી લિટરેટ હશે, એનો ફૂલ એક્સપિરિયન્સ હશે. આપણે ડ્રાઇવિંગ કોઈ કાર કરવી છે, કોઈ ડ્રાઈવ કરવી છે કાર, અહીંથી ફોર બહાર જવું છે, તો આપણે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસીને આપણને ડ્રાઈવ નથી કરતા ફાવતું અને રિસ્ક લેવું બેટર છે કે ડ્રાઈવર લઈ અને આપણે સાઈડની સીટમાં બેસીને જઈએ સેફલી ટ્રાવેલ કરીએ તો બેટર છે. કે આપણને કોઈ ફંડ મેનેજર આપણું ફંડ મેનેજ કરે છે તો એને ડાયરેક્ટલી મળવાની પણ જરૂર નથી, નાની અમાઉન્ટથી પણ તમે એના દ્વારા ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. Yes. એ મ્યુચ્યુઅલ ફંડ છે. ઓકે, અને જે કટકે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, એકી સાથે આપણે નથી ઇન્વેસ્ટમેન્ટ કરતા, એને લમસમ કહેવામાં આવે છે અમારી ભાષામાં. એકી સાથે નથી કરતા, આપણે સિસ્ટમેટિક કરીએ છીએ, મંથલી, ફોર્ટનાઇટલી, કોઈ પણ થઈ શકે, વીકલી થઈ શકે. જો વાત કરીએ ઘરના ઇકોનોમીની, જો આપણે વાત કરતા હોય તો બીજા બધા ઇન્વેસ્ટમેન્ટના વેઝ અને સ્ટોક માર્કેટ, આ શું છે, એ જે ડિફરન્સ છે, થિંગ લાઈન જે ડિફરન્સ છે, એ ડિફરન્સ શું છે અને એના ઉપર દરેક સ્ત્રીને શું ખબર હોવી જોઈએ, આ બાબતે દરેક સ્ત્રી કેટલી અવેર હોવી જોઈએ કે વોટ ઇઝ અધર પ્લાન ઓફ ઇન્વેસ્ટમેન્ટ અને વોટ ઇઝ સ્ટોક માર્કેટ. જો ઇન્વેસ્ટમેન્ટના જેટલા સોર્સ છે ને એ બધા સોર્સમાં તમે જોવા જશો તો રિયલ એસ્ટેટ છે, ગોલ્ડ સિલ્વર છે, એ બધા સેક્ટર્સ છે કે જેમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. તો એનું જેમ નોલેજ લેવામાં તમારે ડીપલી જવું પડે કે અત્યારના સમયમાં ગોલ્ડ છે, સિલ્વર છે, એ ચાલશે કે નહીં ચાલે, તો એનું તમારે રિસર્ચ કરવું પડે. રિયલ એસ્ટેટ છે, તમારે જોવું પડે કે એ એરિયામાં અત્યારે રેટ ચાલે છે તો એપ્રિસિએશન મળશે કે નહીં મળે, અને વોટ ઇફ ફ્યુચરમાં વર્કઆઉટ ભવિષ્યમાં શું થઈ શકશે. તો એ બધી જેમ નોલેજ મેળવવું જરૂરી છે. તો એ બધા કરતાં સ્ટોક માર્કેટ એટલે જુદું પડે છે, કેમ કે એમાં બધામાં ઇન્વેસ્ટમેન્ટ છે ને થોડું યુઝ છે. કોઈ મહિલા છે એ નાનું બચત કરી છે કે ભાઈ 5,000, 10,000 કે 25,000 ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે થોડું કરીને, તો એ 25,000માં પ્લોટ લેવા નહીં જઈ શકે.
ગોલ્ડ લેવા નહીં જઈ શકે. નાવ ડેઝ તમે જોવો છો કે સિલ્વરના અને ગોલ્ડના રેટ છે Yes. તો એ માઇનોર એક ગ્રામમાં લેવા જાય તો એ કરોડો રેટ થાય છે. તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં, અને સેકન્ડ થિંગ કે એમાં કેટલું પ્યોરિટી છે, કોની પાસે જઈને કરવું, એમાં પણ છેતરાઈ જવાની બીક લાગે, આ બધી વસ્તુઓ એને સમજવી પડે. તો સ્ટોક માર્કેટ છે ને એને એટલું બધું ટ્રાન્સપરન્ટ કરી દીધું છે ગવર્મેન્ટે કે જેથી કરીને કોઈને એમાં છેતરાવાનો પ્રશ્ન નથી આવતો. કેમ કે આખું ઓન માર્કેટ છે અને ટ્રાન્સપરન્સી આખા પેન ઇન્ડિયા ઇક્વલ છે. કે અહીંયા રિલાયન્સ કે કોઈ કંપનીના, અહીંયા કોઈ કંપનીના રેટ હશે એ બીજી કોઈ બીજા સ્ટેટમાં જશો તો એ સેમ રેટ મળશે તમને. તો એને સમજી નોલેજ એનું મેળવી અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું એ બીજા સેક્ટર કરતાં ઇઝી છે આઈ થિંક. એઝ કમ્પેર ટુ અધર સોર્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ આ થોડુંક લેસ રિસ્કી Definitely. અને રિલાયેબલ છે, કે રિલાય કરી શકાય. અને નાની એમાઉન્ટમાં કરી શકાય. સર, વાત કરીએ આપણે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ વિશે. આ બે એવા ટર્મ્સ છે કે જે કોઈ પણ ઇન્વેસ્ટર કે જે અર્લી ફેઝમાં છે, કદાચ એને ઇન્ટરેસ્ટ છે પણ એ ફિલ્ડ શું છે નથી ખબર. હવે એવી કોઈ સ્ત્રીને જો ડીમેટ ને ટ્રેડિંગ એકાઉન્ટ શું છે એ સમજવું હોય તો એવા કયા પાસા છે કે એવા કયા ફેક્ટર્સ છે કે જે આ બંને ટર્મ્સને ડિફરન્શિએટ કરે છે, લઈને અલગ પાડે છે? ડીમેટ અને ટ્રેડિંગ એ એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેના સોર્સ, જેના વેથી, એના માધ્યમથી આપણે ઇન્વેસ્ટમેન્ટ સ્ટોક માર્કેટમાં કરી શકીએ છીએ. જેમ તમે બેંક એકાઉન્ટ્સ ખોલો અને બેંકમાં જઈએ ત્યારે આપણે સેવિંગ કે કરંટ એકાઉન્ટ્સ ઓપન કરતા હોઈએ છીએ કે જેમાં આપણે જેના માધ્યમથી આપણે પૈસા આપણા જે ઇન્વેસ્ટમેન્ટ છે ડિપોઝિટ કરતા હોઈએ, જેના થ્રુ થશે, જેના થ્રુ થાય છે. એ એક પેલું પ્લેટફોર્મ થયું. પછી એ જે આપણે રૂપીઝ ઇન્વેસ્ટ કર્યા, જે આપણે એકાઉન્ટ્સમાં ક્રેડિટ કર્યા, એને આપણે ઝાઝા સમય સુધી સાચવી રાખવા છે. તો એના માટે આપણે કાં ફિક્સ ડિપોઝિટ કરતા હોઈએ, ઘણીવાર આપણે આપણા ગોલ્ડ કે સિલ્વરને આપણે લોકરમાં મૂકતા હોઈએ છીએ. તો એ સેફ્ટી પર્પઝ છે કે આપણે એમાં મૂક્યા પછી આપણે સેફ ફીલ કરતા હોઈએ છીએ. તો સિમિલરલી ડીમેટ એકાઉન્ટ છે ને એ અને ટ્રેડિંગ એકાઉન્ટ એવો જ પાર્ટ છે. ટ્રેડિંગ એટલે શું? તો કે જે ટ્રેડિંગ એકાઉન્ટના માધ્યમથી શેર્સની લેવેચ કરી શકાય છે. ઓકે, અને એ લેવેચ કર્યા પછી જે શેર્સ પરચેસ કર્યા છે, જે સ્ટોક પરચેસ કર્યો છે, એને સેવ ક્યાં કરવો? તો એના માટે જે પાસ્ટમાં ફિઝિકલ સર્ટિફિકેટનો સમય હતો એ બધો જતો રહ્યો છે. અત્યારના બેઝમાં આવે છે ડીમેટ કે ડિમેટરિલાઇઝેશન ફોર્મ. તો ડીમેટમાં એના જે શેર્સ છે એ સ્ટોર થશે, એટલે 100% સેફ થઈ ગયું. એને જ્યારે જોઈએ ત્યારે એનું સ્ટેટમેન્ટ મળતું રહે, એનું ઇન્વેસ્ટમેન્ટ એને ટ્રાન્સપરન્ટલી જોઈ શકે કે કેટલા રૂપીઝમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, અત્યારે કરંટ વેલ્યુ શું છે, એને જે સ્ટેટસ છે એને મળી શકે, ડોક્યુમેન્ટેશન જે ડેટા લાઈવ મળી એ શકે, લાઈવ પોતાને મળી શકે. એના માટે ટ્રેડિંગ અને ડીમેટ એકાઉન્ટ મસ્ટ કમ્પલસરી છે. એના માધ્યમથી જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે. ઓકે, હવે જો વાત કરીએ આપણે એ અર્લી ઇન્વેસ્ટરમાં એક વખત ઇન્વેસ્ટ કરી લીધા પછી આગળ જો કન્ટિન્યુ કરવું છે સ્ટોક માર્કેટમાં, એવી કોઈ સ્ત્રીઓ છે કે જેને થોડુંક ડેટાબેઝ પ્રાયર નોલેજ છે કે ફેમિલીમાં કોઈ ઓલરેડી એક્ટિવલી ઇન્વોલ્વ છે, તો હવે એવી સ્ત્રીઓ માટે આપણે કોઈ 3 એવા થંબ રૂલની વાત કરવી હોય, 3 સેટ થંબ રૂલ્સ કે જે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટમાં સેફ, સિક્યોર અને લેસ રિસ્કી વે તરીકે આપણે લોકોને કહી શકીએ કે એ ધ્યાનમાં લઈને ચાલી શકે, એવા 3 થંબ રૂલ્સ કયા છે? આપણી ગુજરાતી ભાષામાં અને અમારા સ્ટોક માર્કેટની લેંગ્વેજમાં એવું કહેવાય છે કે સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ માટે કોઈ વ્યક્તિ જ્યારે એક્ટિવ થવા માંગતું હોય તો પહેલું એણે ધન, ધીરજ અને ધ્યાન. ઓકે, એટલે ધન અને સૌથી પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે રૂપીસ તો જોશે જ. યસ, તો પહેલા તમારે એ નક્કી કરવું પડે કે મારે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, હું કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી શકું છું. બીજું છે ધીરજ, એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી તમારે થોડું ધીરજ રાખવી પડતી હોય. માર્કેટમાં બહુ મુવમેન્ટો નાનતેન આવતી હોય તો એના ઉપર તમારે ડેસ્પરેટલી ડિસિઝન નથી લેવાના, એને થોડું ધીરજપૂર્વક શાંતિથી સમજીને રહેવા દેવાનું છે. અને થર્ડ થિંગ છે ધ્યાન, ઓકે, કે કંઈ પણ કરતાં પહેલાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો એ અમાઉન્ટ ક્યાં રોકો છો, તો એના માટે તમારે ધ્યાન, એટલે કે તમારે એનું નોલેજ હિસ્ટ્રી સૌથી પહેલાં જોવું પડે. તો મારો આજે પોઈન્ટ જે છે એ હું મહિલાઓને, આપણા વુમેન્સને એ જ શેર કરવા માગું છું કે વુમેન્સનો જે પાર્ટ છે એ વધારી શકાય એમ છે, ઇન્વેસ્ટમેન્ટમાં એક્ટિવ થઈ શકાય એમ છે. તો એના માટેના 3 વસ્તુ છે ને, એમાંનું પહેલું છે કે એને ધ્યાન, એટલે કે નોલેજ મેળવવું, ઓકે, એ બહુ જરૂરી છે. તો નોલેજથી સ્ટાર્ટ કરે, નોલેજ મેળવ્યા પછી એનું ઇન્વેસ્ટમેન્ટ કરે, અને એ ઇન્વેસ્ટમેન્ટને કેટલું લોંગ ટાઈમ સુધી સ્ટેબલ કરી સાચવીને રાખવું કે જેથી કરીને ફ્યુચરમાં કામ આવે, એ કન્વર્ટ કરી શકાય. ઓકે, થેન્ક યુ સો મચ. ઓન બિહાફ ઓફ ટીમ આપણું જુનાગઢ, અમે ફરી એકવાર તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર ઉપર સ્ટોક માર્કેટ અવેરનેસ, ઇન્વેસ્ટમેન્ટ શું છે
આટલા સિમ્પલ ટર્મ્સમાં સહજ ભાષામાં અમને બધાને માહિતગાર કરી તમારો કિંમતી સમય આપે એ બદલ ફરી એકવાર આપણું જુનાગઢ આપનું ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. અને થેન્ક યુ સો મચ ટુ ઓલ ધ લેડીઝ ઓફ જુનાગઢ. વિશિંગ યુ ઓલ અ વેરી હેપી વિમેન્સ ડે. આજના દિવસે આપણે વાત કરી ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ વિશે. ફરી મળીશું આવા જ કોઈ મુદ્દા, આવી જ કોઈ ચર્ચા પર. વન્સ અગેન વિથ ધીસ થેન્ક યુ સો મચ.